તો વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર અને સોરી નાખું પહેલાં તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલાં મહાદેવ હર અને ભાઈ ફાઇનલી ફેસ રિવીલ કરી નાખ્યું છે. અને આમ તો મેં ફેસ રિવીલ કરેલું જ હતું ઇન્સ્ટામાં બધે. હું કહેતો ચાલુમાં વિડીયોમાં કે ફેસ જોવું હોય તો વ્યાજ આવી જાઓ ઇન્સ્ટામાં. અને આવી ગયા છે ફરીવાર જુઓ, અહીંથી હનુમાનગાળા થાય છે 5 કિલોમીટર જેટલું આખું. અને એક બાપુની જગ્યામાં આવી ગયા છે એ. અને હનુમાનગાળા તો તમે આવ્યા જ હશો, પણ અહીંયા એક બાપુની જગ્યા છે તો એ તમને આજે બતાવવાની છે. અહીંયા તમે નહીં આવ્યા હોય, અમે પહેલી વાર થઈ તો એ બાપુ કંઈક ઊભા તપ કરે છે અને એ બધું તમને બતાવવાનું છે. અને મારા બધા જૂના સબસ્ક્રાઈબરો છે એને તો બધાને ખબર જ હશે 1K પછી ફેસ રિવીલ કરવાનું હતું. તો તમારા સાથ અને સહકારથી ભાઈ 1K પૂરા થઈ ગયા છે. અને હવે આનાથી પણ સારા વિડીયો અમે બનાવતા રહેવું, તો તમે આવો સપોર્ટ કરતા રહેજો અમને. અને આનાથી પણ અમે સારા વિડીયો બનાવતા રહેવું, તમારે આગળ પહોંચાડતા રહેશું. અને હવે મળીએ આગળ. અને અહીંથી 1 કિલોમીટર જેટલી રાખી છે એ જગ્યા. તો હવે આગળ મળીએ અંદર એ જગ્યામાં. અને મિત્રો રસ્તો ચેક કરો ભાઈ, આવ જંગલ જ આવે, અહીં કોઈ માણસ નથી દેખાતું જુઓ. અને ભાઈ બીક લાગે એવું છે, એકલાને તો અવાય નહીં એવું છે અહીંયા. તો ફાઇનલી મિત્રો પૂગી ગયા છે. અને આ ભાઈને તો તમે ઓળખતા હશો, અમારા કાકા છે. આ ઘણા વિડીયોમાં આને તમે ભાળતા હશો. આનું તો ફેસ રિવીલ જ છે મારા વિડીયોમાં. અને આ આશ્રમને મિત્રો લટુરિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે કાં. અને અહીંયા બાપુ મળે તો તમને દર્શન પણ કરાવી, પણ પહેલાં અહીંયા હનુમાન દાદાના દર્શન કરાવું તમને. જો મિત્રો અહીંયા છે હનુમાનજી બિરાજમાન, તો મિત્રો દર્શન કરી લીજો હનુમાન દાદાના. અને બાપુ પણ હોય તો તમને એના પણ દર્શન કરાવું, વિડીયોમાં રહેજો. અને જુઓ આમાં બધે બાંકડા અને બેઠવાની સુવિધા પણ છે. જુઓ આમાં બધે બાંકડા છે મેકેલા ઠેકાણે. અને સામે છે ગૌશાળા, ત્યાં પણ લઈ જાઉં તમને. તો મિત્રો અમે આટલામાં આટો મારી લીધો અને બાપુ ક્યાંય દેખાતા નથી. તો અત્યારે હાલમાં નથી બાપુ, પણ તમને આ બધી જગ્યા બતાવી દઉં. અને સ્થાનકો છે બધા એ તમને દર્શન કરાવી દઉં. તો મિત્રો દર્શન કરી લેજો તમારી રીતે. અને જુઓ મિત્રો આ છે ગૌશાળા અહીંની. અને ગાઉ બાંધી છે જુઓ બધી, આમું જોવે છે અમારી. અને અહીંયા બાપુ અમને મેળા નહીં, નકર તમને પણ દર્શન કરાવત. અને એ બાપુ ઊભા તપ કરે છે એવું અમને જાણવા મળ્યું અહીંયા આવતા. અને આ બધી તમને જગ્યા બતાવી દઉં. કારક પછી આવીશું તો એ તમને દર્શન કરાવીશું અને અમે પણ દર્શન કરીશું. અમે પણ અહીંયા પહેલી જ વાર થઈ અને અમારે અહીંયા 12 પણ વાગી ગયા છે અહીંયા પૂગતા. તો હવે અહીંયા દર્શન કરી અને તમને આ બધી જગ્યાઓ બતાવી અને અમે અહીંથી નીકળી જાઉં ઘરે. તો પહેલાં તમને બધી જગ્યાઓ બતાવી દઉં. અને અહીંયા મશીન છે, તો સ્પેશિયલ મશીન મેકેલું છે. આવો સારો કંઈક વઢાઈ જતો હોય છે, આમાં કપાઈ જતો હોય છે. તો આવું છે મશીન કંઈક. અને આ રૂમ છે. અને જો મિત્રો ઉપર પંખા પણ મેકેલા છે ગાવું માટે સ્પેશિયલ. જુઓ આવું આપણે ક્યારેય ન કરીએ. અને અહીંયા કેટલી સેવા કરે ગાવુંની. અને અહીંયા એક પિંજરું પણ મેકેલું છે, પણ શું કામે મેકેલું છે એ અમને નથી ખબર. પૂરતા છે આમાં કૂતરો રાખતા છે જનાવર ને મિત્રો. અહીંયા જનાવરની જોવા અહીંથી ફરતી કોઈ આમ ડુંગરા જ છે, પહાડ જ છે ફરતી કોઈ. કારણ કે આ હનુમાન ગાળાની જગ્યા છે બધી. અને અહીંયા છે આ બાપુની રૂમ. બહુ અંદાજ નથી મને. ઘનશ્યામગીરી બાપુના દર્શન કરી લેજો. અને તાળું મારેલું છે, બાપુ હાજરમાં નથી, નકર તમને દર્શન કરાવત. અમારે પણ દર્શન કરવા હતા, અમે એ હાટું જ આવ્યા હતા અહીંયા સ્પેશિયલ. અને મેં કીધું ફેસ પણ રિવીલ કરી દઈ. આ બધી બાપુને રહેવા માટેની છે. અને આમાં બાપુ ક્યાં તપ કરે છે એ પણ અમને નથી ખબર. હોત અહીંયા કોઈક સેવકો તો અમે એને પૂછી લેત, પણ અહીંયા અત્યારે કોઈ છે જ નહીં હાલમાં. અમે બેસ થઈ જવો. અને પહાડ તમને બતાવતા થઈ છે ફરતી કોઈ. હજી તો આ બને છે તો કાં જગ્યાનું કામ ચાલુ જ છે મિત્રો. આ જગ્યાનું કામ હજી ચાલુ જ છે. જુઓ અહીંયા છે કંઈક આ રીતનું. અને સામે તમે સારો બતાવી છે તમને સારો, એ ગાવું માટેનો જ છે બધો. જુઓ કેટલો છે સામે તમને બતાવતો થઈ છે. તો મિત્રો આ જગ્યા તમને બતાવી દીધી. અને લટુરિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે આ આશ્રમ. અને મિત્રો અહીંયા ગૌશાળા પણ છે, એ પણ તમને બતાવી. અને ભાઈ અહીંયા જગ્યા 1 નંબર. તમે કારક અહીંયા આવજો, હનુમાનગાળા જાઓ તો આ જગ્યાએ તમે આવવાનું ભૂલતા નહીં. અને ભાઈ ફેસ તો રિવીલ મારે કરી જ નાખવાનું હતું, પણ મારા જૂના સબસ્ક્રાઈબર ભાઈઓ છે એને તો બધાને ખબર જ છે કે 1K પછી હું ફેસ રિવીલ કરવાનો હતો.
તો 1K કરાવી દીધા. એના માટે ભાઈ બધાને દિલથી આભાર અને દિલથી થેન્ક યુ. તો હવે જાદુ હું નહીં બોલે, કારણ કે અમારે અહીંયા 1 વાગી ગયો છે અને જમવાનું પણ અમારે બાકી છે. ઘરે જાવું પછી જમશું. તો મિત્રો આવો નવો સપોર્ટ દેખાડતા રહેજો અને આનાથી પણ સારા વિડીયો અમે બનાવતા રહીશું. અને હવે મળીએ આના પછીના વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ.